જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવી રેસીપી બનાવવાના છીએ. ફક્ત 2 થી 3 મિનિટમાં જ આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને શિયાળામાં અને ચોમાસામાં આ રેસીપી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે બનાવવાના છીએ બાજરાના રોટલાના વઘારિયા. જેમ જેમ રોટલો ઠંડો હશે એટલે કે રાતે બનાવી નાખ્યો હશે અને જો સવારમાં આ વઘારિયા બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને વઘારિયા પણ ખૂબ જ સારા એવા બનશે. હવે તમે વિચારતા હશો કે આપણે ક્યારેય કાંદા લસણ વાળી રેસીપી બનાવતા નથી, પણ આજે કેમ? તો આ વઘારિયા હું મારા હસબન્ડ માટે બનાવું છું. તેને કોલેસ્ટ્રોલ છે એટલે તે લસણ અને કાંદા બંને વસ્તુ ખાય છે. તો અહીંયા આપણે કાંદા અને લસણની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે અને સાથે સાથે જે આપણે રોટલો છે તેને થોડો ગરમ કરી આવી રીતે હાથ વડે મસળી અને તેનો ઝીણો એવો ભૂકો તૈયાર કરી લેવાનો છે. અને હા મિત્રો, જો તમે કાંદા લસણ ન ખાતા હો તો તમે તે સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા આપણે રોટલાનો સરસ એવો ભૂકો બનાવીને તૈયાર કરી લીધો છે. ફટાફટ ગેસ ઓન કરી તેની ઉપર પેન મૂકવાનું છે. તેની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરશું. 1 થી 1.5 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરશું. 7 થી 8 લીમડાના પાન એડ કરશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને અહીંયા મેં 10 થી 12 કળી લસણને આવી રીતે ફોલી અને ઝીણી ઝીણી કટકી કરીને લીધેલી છે, તો તે એડ કરશું. લસણ સતળાઈ જાય એટલે આપણે 2 આવી રીતે કાંદા કટિંગ કરીને લીધેલા છે તે એડ કરશું. બંને વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે પહેલા બધા મસાલા કરી લેવાના છે. મીઠું અહીંયા આપણે ચપટી જ એડ કરવાનું છે કેમ કે રોટલામાં ઓલરેડી મીઠું હોય છે. ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે ઝીણો મસળીને જે તૈયાર કરેલો રોટલો છે તે એડ કરવાનો છે. સરસ રીતે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ વઘારિયાને આપણે 2 થી 3 મિનિટ સુધી આવી રીતે ચમચાની મદદથી ચલાવતા રહેવાના છે, જેથી કરીને એકદમ વઘારિયા સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વઘારિયા લગભગ બનીને તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે વઘારિયાની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે. મિત્રો, શાક, દાળ કે કોઈ પણ રેસીપી તમે બનાવો તો લીંબુનો રસ ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી કોઈ પણ વસ્તુ અને ત્યારે જ એડ કરવો, કેમ કે નહીં તો એનો સ્વાદ કડસો થઈ જાય છે. હવે આપણા વઘારિયા બનીને તૈયાર થઈ ગયા છે. ફટાફટ સર્વ કરી દઈએ. એક પ્લેટમાં વઘારિયા સર્વ કરી તેની ઉપર આપણે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું. ખૂબ જ ઇઝી અને સરળ રેસીપી છે રોટલાના વઘારિયાની, અને ચાની ચુસ્કી લેતા લેતા ઝીણા ઝીણા વરસાદમાં આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જો તમને બાજરાના રોટલાના વઘારિયાની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ફરી મળીએ. જય સ્વામિનારાયણ.